समुद्र के ऊपर फैला हुआ आसमान चाहे कितना भी बड़ा क्यों न हो, उसके ऊपर उड़ने वाला हर एक परिंदा जान ही लेता है कि उसकी मंजिल किस ओर है। ठीक उसी तरीके से जैसे कि आप जानते हो, अपनी उपलब्धियों को मंजिलों तक पहुंचाने के रास्ते, वो रास्ते सारे आसान बन जाए और आपका पूरा सफ़र मधुर स्मृतियों से भर जाए। मित्रों, मैं हूं प्रोफेसर शेष करण चारण और मेरे यूट्यूब चैनल क्लिक फॉर कैरियर पर आप सभी का स्वागत है। મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2021 માટે, એમને અભ્યાસક્રમ માટે એમાં કેવી રીતના ક્વેશ્ચન આવશે અને સ્પેશિયલી કયા મુદ્દાઓ માથે વધારે સવાલ કરી શકીએ જેનાથી આપણે આરામથી ખાકી પોલીસની વર્દી આપણને મળી જાવે, તો એને માથે આપણે ડિસ્કસ કરવાનો છે। આજે હું આપને બતાવું કે વિગત બે ભરતી જે થઈ છે ગુજરાત પોલીસની 2016ની અને 2019ની, એમાં કયા કયા મુદ્દાઓ માથે સૌથી વધારે સવાલ આવે અને આપણે પણ એવો ધ્યાન રાખવાનું છે કે કયા મુદ્દાઓને સારી રીતે ક્લિયર કરી શકીએ જેનાથી આપણે ખાકી આપણી પક્કી કરી શકીએ। તો તમે જોશો તો કાયદોના સવાલ 2016 में 23 હતા અને 2019 में 16 સવાલ છે। ટોટલ 100 ક્વેશ્ચન, 100 સવાલ છે, એમાં એટલા સવાલ છે। બંધારણનો, ભારતનો સંવિધાનના 2016 में 9 હતા, 2019 में 7 આવી ગયા છે। વિજ્ઞાનના 2009 में 16, 2016 में 16 સવાલ હતા અને 19 में 10। ઇતિહાસના 12 સવાલ હતા, 2019 में 8। ભૂગોળના 2 સવાલ હતા, 2019 में 12। કમ્પ્યુટરના 10 સવાલ હતા અને અહીંયા 2 છે। રિઝનિંગના 9 સવાલ હતા અને અહીંયા 31 આવ્યા છે। કરંટના 3 સવાલ હતા અને 2019 में 4। રમતગમતના 8 સવાલ હતા, 2019 में 4 અને સાહિત્યના 1 સવાલ હતા અને 2019 में 1 જ। મનોવિજ્ઞાનના 3 હતા અને 2019 में 1 પણ નહીં અને જીકેના 4 સવાલ હતા અને 2019 में 5 આવ્યા છે। તો મિત્રો, આ અભ્યાસક્રમ જોયા પછી, આ પેટર્ન જોયા પછી, આ એનાલિસિસ કર્યા પછી આપણને એક ખ્યાલ આવે કે કાયદો, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ આ એવા ટોપિક છે જેનાથી તમે આસાનીથી બધા સવાલ સારી રીતે મેરિટમાં આવી શકો અને આ સવાલ તમે આસાનીથી ક્લિયર કરી શકો। આજે જે મારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય છે આ છે સિર્ફ કાયદાનો। હું તમને કાયદાની એક સંક્ષિપ્ત સરળ ભાષામાંથી અને સુવિધાજનક તમે યાદ કરી શકો એવી રીતે તમને આખું લેક્ચર, એમની લેક્ચર સિરીઝ ચાલશે। તમે બધાય લેક્ચર જોશો, ટૂંક સમયની લેક્ચર સિરીઝ છે, કમ્પ્લીટ થઈ જશે અને તમારો કાયદો આખો ક્લિયર થઈ જશે। ઘણા બધા કોચિંગ સેન્ટરવાળા પોતાના એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનું કહે છે, જે પેથી હવે પૈસા લે છે, દુકાન ખોલી કે બેઠા છે। આપણે એવું કંઈ ઉદ્દેશ્ય નથી। હું પોતે પ્રોફેસર છું, જીપીએસસી રેન્ક 5 અને હું તમને કાયદાની માહિતી આપું છું અને વિના મૂલ્યે તમારે અભ્યાસક્રમ માટે, તમારે ફ્યુચરની સિક્યુરિટી માટે હું તમારી સાથે છું। તો મિત્રો, આજે આપણે સૌથી પહેલાં લેવાનું છે કાયદો। જે ટૉપિક છે એના માથે પોલીસમાં સૌથી વધારે ક્વેશ્ચન આવે છે કાયદા માથે અને આ બહુ જ ઇઝી ટૉપિક છે અને દરેક જગ્યાએ તમારે પોલીસના દરેક કેસમાં જ્યારે તમે પોલીસમાં ભરતી થઈ જશો, સક્સેસ થઈ જશો, તમને જોબ મળી જશે, તો કાયદાની સૌથી વધારે જરૂર પડશે। તમારે આ કાયદો જિંદગીભર કામ આવશે। તો આ જે કાયદો જે છે એની ભારતમાં ક્યારે શરૂઆત થઈ, કેવી રીતનું એનો પેટર્ન છે, કેવી રીતના એના કેટલી એની કલમો છે, કેટલા પ્રકરણો છે અને ભારતમાં જે એની શરૂઆત ક્યાંથી થઈ એની હું આપને આજે સંક્ષિપ્ત અને શોર્ટ માહિતી આપું છું કે ભારતમાં જે કાયદો છે એના 3 સ્ટેપ છે અને આ સ્ટેપ આપણે ભારતમાં ક્યારે કાયદો લાગુ પડ્યો આ હું તમને બતાવું। પહેલો છે આપણે આઈપીસી, ઇન્ડિયન પેનલ કોડ। બીજો છે સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ત્રીજો છે એવિડન્સ એક્ટ। આ 3 સ્ટેપ ભારતના કાયદાના છે। હવે આપણે જે ચર્ચા કરવાની છે આ છે આપણે આઈપીસીની। આઈપીસીનો મિનિંગ શું થાય? ઘણીવાર સવાલ પૂછે, આઈપીસી ક્યારે લાગુ પડી, એની કેવી રીતે, કોણ એમનો આઈપીસીને તૈયાર કર્યો છે, એની બધા માટે સવાલ આવે છે। તો આઈપીસીનો મિનિંગ હોય છે ઇન્ડિયન પેનલ કોડ। યાદ રાખજો, ઇન્ડિયન પેનલ કોડ। इंडियन पिनल कोड। हवे आईपीसी में टोटल अपने पास 23 प्रकरण है। याद रखो
23 પ્રકરણ, 3 એના પેટા પ્રકરણ છે અને એમાં ટોટલ 511 કલમ છે, કલમ 511 છે. એનો જ્યારે આપણે અધ્યયન કરવાનો હોય, જ્યારે એને માથે સવાલ આવે તો એને આપણે બે ભાગ કરી શકીએ કે કલમ નંબર 1 થી 120, કલમ નંબર યાદ રાખજો 1 થી 120 અને પછી 120 થી લઈ 511 કલમ નંબર. તો આ અલગ પાર્ટમાં સ્ટડી છે, આ અલગ પાર્ટમાં સ્ટડી છે. હવે આપણે ઇન્ડિયન પેનલ કોડનું કોણ નિર્માણ કર્યું? તો સૌથી પહેલાં આપણે સામે જે સવાલ આવે તો યાદ રાખજો મિત્રો કે ભારતના લોર્ડ મેકાલે જે છે આ 1834 થી લઈ 1838 સુધી ભારતના વિધિ મંત્રી હતા. યાદ રાખજો 1838 સુધી આ વિધિ મંત્રી હતા અને 1837 આ આપણે સવાલ આવ્યો છે કે ક્યારે એનું નિર્માણ કર્યું. 1837 લોર્ડ મેકાલે જે છે આ આઈપીસી ઇન્ડિયન પેનલ કોડનો લખાણ લખ્યો, તૈયાર કર્યો. અને લોર્ડ મેકાલે માથે બીજો સવાલ પણ આવી શકે કે આપણે ભારતમાં જે અંગ્રેજી શિક્ષા અનિવાર્ય કરી છે, તો આ લોર્ડ મેકાલે જ્યારે વિધિ મંત્રી હતા ત્યારે ભારતમાં અંગ્રેજી શિક્ષા અનિવાર્ય તરીકે કરી છે. 1837 એમનો લખાણ લખ્યો અને એનાથી એક વર્ષ પછી યાદ રાખજો 1838 જ્યારે ભારતના ગવર્નર જનરલ જે હતા આ હતા લોર્ડ ઓકલેન્ડ, એમને આગળ આ આઈપીસીની રજૂઆત કરી. કોણે કરી? લોર્ડ મેકાલે. યાદ રાખજો લોર્ડ મેકાલે 1837 આઈપીસી લખ્યો અને 1838 જ્યારે લોર્ડ ઓકલેન્ડ ભારતના ગવર્નર જનરલ હતા એમને સામે રજૂઆત કરી. લેકિન ત્યાર પછી 1850 સુધી એને માથે કોઈ કાર્યવાહી થઈ નહીં. 1850 સર પિકોક જે હતા, યાદ રાખજો આ સર પિકોક આ આઈપીસીનો નિરીક્ષણ કર્યું. ઓબ્ઝર્વર તરીકે હતા, નિરીક્ષણકર્તા તરીકે હતા. અને આ સમયમાં તમને ખ્યાલ હોય તો લોર્ડ ડલહૌસી ભારતના ગવર્નર જનરલ હતા. પણ 1850 લઈ અને 1860 વચ્ચે એમને માથે કોઈ ચર્ચા નહીં, મતલબ એટલું કાર્યવાહી નહીં થઈ. કારણ કે 1857નો મહાન ક્રાંતિ ગ્રેટ ચળવળ થયો અને આ ચળવળ થયો ત્યારે પછી અંગ્રેજોને એવું લાગ્યું કે ભારત માથે એક કાનૂનનું શાસન હોવું જોઈએ, કાયદાનું શાસન હોવું જોઈએ. તો એક કાયદો જે છે એમને ભારતમાં લાગુ કરવું પડશે. ત્યારે લોર્ડ મેકાલેનો આઈપીસી પાછો એમને યાદ આવ્યો અને એને આધાર માથે જ્યારે આ ચળવળ પૂરો થઈ ગયો અને રાણીનો જે ઢંઢેરો પાસ થયો હતો વિક્ટોરિયાનો, અને એમાં 1800 યાદ રાખજો મિત્રો, હું તમને મહત્વપૂર્ણ તારીખ બતાવું છું, 6 ઓક્ટોબર 1860 યાદ રાખજો બ્રિટિશ પાર્લિયામેન્ટમાં, ઇંગ્લેન્ડની જે પાર્લિયામેન્ટ જે છે ત્યાં આ જે આપણે આઈપીસીનો પ્રસ્તાવ હતો આ પાર્લિયામેન્ટમાં લાવ્યા. અને આ જ દિવસે કેટલી અંગ્રેજોને એની તાત્કાલિક જરૂર હતી ઇન્ડિયન પેનલ કોડની, ભારતીય દંડ સંહિતાની આ એક કોડની જરૂર કે એક જ દિવસમાં બ્રિટિશ સંસદ જે છે 6 ઓક્ટોબર 1860નો ત્યાંની પાર્લિયામેન્ટમાં સંસદમાં આ કાનૂનને મંજૂરી આપી દીધી હતી. અને આઈપીસીની મંજૂરી 6 ઓક્ટોબર 1860 મળી. અને આ પછી લોર્ડ કેનિંગ જે છે જ્યારે ભારતના વાયસરાય હતા, પ્રથમ વાયસરાય તરીકે હતા, તો યાદ રાખજો મિત્રો 1 જાન્યુઆરી 1862 આ કાયદો ભારતમાં લાગુ પડ્યો. આઈપીસી જે છે આ ભારતમાં લાગુ પડ્યો. ચૂંકि એમને મંજૂરી તમે જોશો તો 1860 મળી, એટલે આઈપીસી 1860 પણ લખેલો આવે છે. આ જે કાયદો જે હતો 1860 મંજૂરી મળી બ્રિટિશ પાર્લિયામેન્ટમાં, એટલે આઈપીસી 1860. અને ભારતમાં લાગુ ક્યારે પડ્યો મિત્રો? 1 જાન્યુઆરી 1862. તો આ આઈપીસીની પ્રસ્તાવના તમે કહી શકો એને માથે તમારે કોન્સ્ટેબલની પરીક્ષા હોય, ચાહે પીએસઆઈની હોય કે પીઆઈની હોય, અમુક વાર ઘણા બધા ક્વેશ્ચન આવે. અને કોન્સ્ટેબલની જે પરીક્ષા હોય એમાં તો એના માથે 2-3 ક્વેશ્ચન તો અમુક માથે અથવા કોઈ ને કોઈ સવાલ તો એમાં આવી જ શકે. તો તમારે એમાં શું યાદ રાખવાનું છે? લોર્ડ મેકાલે ઇન્ડિયન પેનલ કોડ લોર્ડ મેકાલે લાગુ કર્યો. ક્યારે કર્યો? 1837 આ સવાલ આવેલો છે.
ત્યારે ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ ઓકલેન્ડ હતા. એમને સામે રજૂઆત કરી અને પછી એના નિરીક્ષણકર્તા તરીકે પીકોક હતા 1850 में અને 6 अक्टूबर 1860 में याद રાખજો બ્રિટિશ પાર્લામેન્ટ में મંજૂરી મળી એટલે આઈપીસી 1860 તરીકે એમને ઓળખાય છે. અને ભારતમાં આ લાગુ ક્યારે પડ્યું? 1 जनवरी 1862 તો આ મિત્રો તમારે યાદ રાખવાનું છે. હવે જે આપણા આગળના વિડીયો જે છે એમાં હું તમને પ્રકરણ વાઇઝ અમુક પ્રકરણ જે એના છે આ ક્રમશઃ પૂરા પ્રકરણ અને કયા પ્રકરણમાં કઈ કલમ આવે છે આ બધાની સ્ટડી ટૂંક સમયમાં આપણો આ કાયદાનો જે અભ્યાસક્રમ છે આ કમ્પ્લીટ થઈ જશે. અને એમાં કેવી રીતના સવાલ આવે આ સવાલ પણ હું તમને પૂછી તમને બતાવીશ અને તમારા સવાલ જે હોય તો એમનો પણ તમને અહીંયા જવાબ મળશે. બીજી વાત મિત્રો એક હું તમને માહિતી આપી દઉં. આ જે મારો ચેનલ છે યુટ્યુબમાં છે ક્લિક ફોર કરિયર, આ એનો પહેલાં નામ હતો હેલો હિસ્ટ્રી બાય પ્રોફેસર ચારણ અને થોડાક સમયમાં એના સબસ્ક્રાઈબર વધી ગયા છે અને મારા મિત્રો પણ મને સલાહ આપી કે એમનું નામ કંઈ એવું હોવું જોઈએ કે આસાનીથી બધાય લખી શકે, સર્ચ પણ કરી શકે, એટલે એમનું નામ પણ ચેન્જ કર્યું. હવે હેલો હિસ્ટ્રી બાય પ્રોફેસર ચારણ જે છે આજથી ક્લિક ફોર કરિયર તરીકે મેં ઓળખાવશે. તો મિત્રો ટ્યુનિંગમાં રહેજો. ક્લિક ફોર કરિયર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. કાયદાની આગલી સિરીઝ સાથે તમારાથી મળશું. થેન્ક યુ.